તાલુકામાં તલાટીઓની ગેરહાજરીથી વિદ્યાર્થીઓ પરેશાન। ધોરણ 10નું અને ધોરણ 12નું બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને હાલમાં ધોરણ 10 અને 12માં તેમજ ઉચ્ચ અભ્યાસક્રમ માટે એડમિશન મેળવવા માટે આવક તેમજ જાતિના પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ જન્મના પ્રમાણપત્રોની જરૂરિયાત હોય, પરંતુ ચુડા તાલુકાના અનેક ગામડાઓમાં તલાટીઓની સતત ગેરહાજરીથી વિદ્યાર્થીઓ મહા મુશ્કેલીમાં મુકાયા છે। તલાટી કમ મંત્રીઓ માત્ર 1 કે 2 કલાક જ ગ્રામ્ય કક્ષાએ હાજર રહેતા હોય તેવી અનેકવાર ફરિયાદો ઉઠી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે। તેમજ જન્મના કોરા દાખલાઓની સ્ટેશનરીની મિસમેનેજમેન્ટના કારણે અછત જોવા મળી રહી છે। ત્યારે હાલ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ચુડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધરમધક્કા ખાઈને પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ અંગે ચુડા ટીડીઓને રજૂઆત કરતા 8 થી 10 દિવસ સુધી જન્મના કોરા પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવા માટે જણાવ્યું છે। ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા માટે સહેલાઈથી જરૂરી પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ મળી રહે તે માટે તલાટી કમ મંત્રીઓ ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાજર રહે તે માટે માંગ ઉઠી છે। આજરોજ મળતી માહિતી મુજબ ચુડા તાલુકામાં એટલે કે સમગ્ર ગુજરાતમાં 1 થી 12નું પરિણામ આવી ચૂક્યું છે। ત્યારે ચુડા તાલુકાના તમામ વિદ્યાર્થીઓને જન્મનું પ્રમાણપત્ર અને અનેક દાખલાની જરૂરિયાત હોવાથી જે ગ્રામ પંચાયતે દાખલા કઢાવવા જાય છે, ત્યારે ચુડા તાલુકાના ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીઓની પાંખી હાજરી હોવાના કારણે આ દાખલા કાઢવા માટે ખૂબ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે વાલીગણે તલાટ ટીડીઓ શ્રીને રજૂઆત કરવામાં આવી, ત્યારે તાલુકા પંચાયત કચેરી તરફથી જાણવા મળેલ છે કે આ જન્મનું પ્રમાણપત્ર હજી 8 દિવસ સુધી ઉપલબ્ધ થઈ શકે તેમ નથી। ત્યારે મારી ટીડીઓ અને મામલતદારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જન્મનું પ્રમાણપત્ર તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવામાં આવે, તેમજ આપના તમામ તલાટી કમ મંત્રીશ્રીને તાકીદે સૂચના આપવામાં આવે કે જ્યાં સુધી વિદ્યાર્થીઓનું એડમિશનનું કામ પૂરું ના પડે ત્યાં સુધી તમામ તલાટી કમ મંત્રી પોતાના ગ્રામ પંચાયતના હેડક્વાર્ટર ઉપર ફરજિયાત હાજરી આપે એવી આશા રાખીએ છીએ। રિપોર્ટ ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।